નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર. જંબુસર ભરૂચથી ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જંબુસર સ્વરાજ ભવન ખાતે દિવ્યાંગ જન એસેસમેન્ટ કેમ્પ યોજાયો. જંબુસર તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ જન એસેસમેન્ટ કેમ્પ સ્વરાજ ભવન ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર દેસાઈના માર્ગદર્શન હેઠળ આતાપી સેવા ફાઉન્ડેશન અને એલિમકો કંપનીના સહકારથી યોજાયો હતો, જેમાં ચીફ ઓફિસરે વાય મંડોરી, પ્રોબેશન ઓફિસર MVU, આતાપી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સ્મિતા પવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. સદર કેમ્પમાં દિવ્યાંગજનોને દિવ્યાંગતા મુજબ તેઓને તેમને અનુકૂળતા દિવ્યાંગતાનું સાધન મળી રહે તે માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કેમ્પમાં 250 જેટલા દિવ્યાંગોએ હાજરી આપી હતી અને એલિમકો ડોક્ટર દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, જંબુસર, ભરૂચ. મારું નામ સ્મિતા પવાર, આતાપી સેવા ફાઉન્ડેશનમાં કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું અને આજ રોજ જંબુસર સ્વરાજ ભવન ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગતાના સાધનોને લગતો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં એલિમકો કંપનીના સહયોગથી દિવ્યાંગ લોકોના અસેસમેન્ટ કરવામાં આવ્યું અને 250 જેટલા લોકો એમાં ભાગ લીધો અને હજુ લોકો ભાગ લેશે એવી આશા છે. અને આ લોકોને ટૂંક સમયમાં જે તે સાધનો રિફર કરેલા છે ડૉક્ટરે, એ સાધનોનું વિતરણ કરવામાં આવશે.